નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ગણનજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયકમાં એક અપડેટ આવી ગઈ છે। તો કે જ્ઞાન સહાયકો હવે રાજીનામું લેવા તૈયાર થઈ ગયા છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો રાજીનામું લઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, તો હવે વિદ્યાર્થીઓનું શું થશે અને કેટલા જ્ઞાન સહાયકો રાજીનામું લેશે, શા માટે લેશે, તેની સંપૂર્ણ ડિટેલ આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું। તો વિડીયોને અંત સુધી જોજો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો હવે જોઈએ। તો તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયકો સામે સરકારની સહાય જોવા મળી। ભરૂચમાં વધુ એક જ્ઞાન સહાયક કે રાજીનામું આપતા 316 બાકી રહ્યા। તો કે ભરૂચ જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરીને શિક્ષકની ગુણવત્તામાં સુધારો કરવા માટે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી હતી અને એ પણ એક પછી એક જ્ઞાન સહાયકો રાજીનામું લઈ રહ્યા છે અને જિલ્લા પ્રાથમિક શાળાઓમાં 327 જ્ઞાન સહાયકોને હાજર થવા હુકમ આપવામાં આવ્યો હતો, જેમાંથી 317 હાજર થયા હતા અને 10 હજી હાજર થયા નથી। તો અમુક વિદ્યાર્થીઓ રાજીનામું લઈ રહ્યા છે, તો એમને તમે આજના ન્યૂઝપેપરના માધ્યમથી જોઈ શકો છો। તો તમારું શું કહેવું છે વિદ્યાર્થી મિત્રો કે જ્ઞાન સહાયકમાં શિક્ષકની નોકરી કરાય કે ન કરાય, એક કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો।